અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે છે 26મી જાન્યુઆરી. 26મી જાન્યુઆરી વિશે હું થોડા શબ્દો બોલું. તમે બધા સાંભળો. 26 જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26 જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક બની. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ગાંધી બાપુ અમાર રહો, ગાંધી બાપુ અમાર રહો. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે 2 મિનિટ 1 મિનિટ બોલીને એમાં ઘણું બધું કહી દીધું. આ તહેવાર આપણે કેમ ઉજવીએ છીએ, ત્યારે બંધારણ અમલમાં આવ્યું, શું થયું, એના વિશે આ નાની પરી આપણને કહી દે છે. આપણો દેશ આપણને ખબર છે પહેલા અંગ્રેજોના શાસનમાં હતો. આપણે ગુલામી કરતા હતા. આઝાદી આપવા વાળાએ આપણને આઝાદી અપાઈ દીધી. એમને ઘણી બધી મહેનત કરી, બલિદાન પણ આપ્યું.